નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા લેક્ચરમાં આપણે રેખાઓ અને ખૂણાઓ વિશે થોડોક શીખ્યા હતા. આજે રેખાઓ અને ખૂણાઓ વિશે વધારે માહિતગાર થવાનું છે. તો ગયા વખતે આપણે શીખ્યા હતા રેખિક જોડના ખૂણા. બરાબર, રેખિક જોડના ખૂણાઓ. આ વસ્તુ મેં તમને સમજાવી હતી કે ભાઈ રેખિક જોડના ખૂણાઓ જે છે કેવા આકારના હોય? ટી. બરાબર, અંગ્રેજીમાં ટી આકારના હોય. ટી આ પ્રકારે સીધો હોય, આ પ્રકારે આમ ઊંધો હોય, બરાબર, આમ ક્રોસમાં હોય કે આ પ્રકારે ક્રોસમાં હોય. તો આ જે આપણને ખૂણાઓ બને છે મિત્રો, બરાબર, આ જે આપણને ખૂણાઓ જે છે, આ ખૂણાઓ જે બને છે આને રેખિક જોડના ખૂણાઓ જે છે કહેવામાં આવે છે. બરાબર, અને રેખિક જોડના જે ખૂણાઓ છે મિત્રો, એ રેખિક જોડના ખૂણાઓ જે છે હંમેશા કેવા હોય? પૂરક. બરાબર, પૂરક મતલબ કે ઈ બંનેનો સરવાળો 180 અંશ થતો આપણને જોવા મળે છે. બરાબર, અહીંયા આપણે સમજવાની કોશિશ કરીશું. આ એક રેખા મેં લીધી છે અને આ રેખા, અને આપણે નામ આપી દઈશું A અને B રેખા, મતલબ કે આ એક રેખા લીધી છે. હવે અહીંથી એક કિરણ લઈ લઉં હું આ પ્રકારની અને એને નામ આપી દઉં હું D. તો અહીંયા આપણને આ જે બે ખૂણા મળે છે મિત્રો, ધ્યાન આપજો, આ ખૂણો અને અહીંયા આપણે નામ આપી દઈશું O. તો O થી D છે એ પણ એક કિરણ છે. તો તમે જોઈ શકો AOD એટલે કે આ ખૂણાની વાત થઈ. AOD વત્તા ખૂણો BOD એટલે કે આ ખૂણાની વાત થઈ. બરાબર, આ ખૂણો અને આ ખૂણો મતલબ કે BOD તો ઇઝ ઇક્વલ ટુ થશે 180. શું કામ? કારણ કે રેખિક જોડના ખૂણાઓ જે છે એ પૂરક હોય છે. મતલબ કે બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો જે છે આપણને 180 અંશ થતો જોવા મળે. તો રેખિક જોડના ખૂણાઓ વિશે તમે આ પ્રકારે એને યાદ રાખજો. એ પછી સપોઝ દાખલા તરીકે હવે આપણે આમ લઈએ તો એની જગ્યાએ મેં આને, આ કિરણને મેં આમ લીધું હોય તો અહીંયા આને D કહી દઈએ. બરાબર, અને આને O કહી દઈએ, આને હું D કહી દઉં, આને આપણે આમ D કહી દઈએ, D. તો આ O થી D છે, આ પણ એક કિરણ છે. તો AOD અને BOD, તો આ બે ખૂણાઓ જે આપણને મળશે મિત્રો, બરાબર, આ બે જે ખૂણાઓ આપણને મળ્યા છે, તો આ બંને ખૂણાઓ જે છે એ પણ રેખિક જોડના ખૂણાઓ છે. બરાબર, અને એ બંનેનો સરવાળો 180 અંશ થાય છે. યાદ રાખવાનું છે 180 અંશ શું કરવા થાય છે? કારણ કે બંને ખૂણા જે છે એ એકબીજાના પૂરક કોણ છે અને પૂરક કોણનો સરવાળો જે છે આપણને 180 અંશ થતો જોવા મળે. એના પછી આપણે શીખ્યા હતા અભિકોણ. તો અભિકોણ જે છે એ આપણને કેવા જોવા મળે છે? આ પ્રકારે આમ ચોકડી આકારના. બરાબર, આ ખૂણા જે છે એ કેવા હોય? પૂરક. અને આ જે છે એ કેવા હોય? સમાન. બરાબર, રેખિક જોડના ખૂણાઓ જે છે પૂરક હોય છે, મતલબ કે બંનેનો સરવાળો 180 અંશ થાય. અભિકોણ જે છે એ આપણને સમાન થતા જોવા મળે. તો અહીંયા તમે ચોકડી આકારના હોય મિત્રો, તો આપણને સમજ્યા. પણ કઈ રીતના? તો ધ્યાન આપો, આ એક લઈ લઉં હું રેખા AB. બરાબર, અને બીજી એક રેખા લઈ લઈએ છીએ આપણે C અને D. અને આ બે રેખાઓ જ્યાં છેદે છે એને આપણે નામ આપી દઈશું O. એને આપણે નામ આપી દઈશું O. તો અહીંયા તમે જોઈ શકો ચોકડી આકાર મળ્યો આપણને, એટલે અભિકોણ છે. આમાંથી કોને અભિકોણ કહેવા? તો અહીંયા તમે ધ્યાન આપો, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને અભિકોણ છે અને એ બે કેવા હોય છે? સમાન. તો આપણે લખી શકશું કે ખીણ ખૂણો AOC is equal to ખૂણો BOD. અહીંયા ધ્યાન આપશું AOC
અને BOD અથવા તો DOB લઉં કે COA લઉં બે હરખું જ છે બરાબર તો આ બંને જે જોડ આ જે બંને ખૂણાઓની જોડ જે છે એ અભિકોણની જોડ છે અને આ બંને જે છે આપણને સમાન થતા જોવા મળશે એક પ્રકારે હજી અહીંયા તમે જોઈ શકો તો બરાબર હજી અહીંયા આપણે જોઈ શકીએ તો એક આ ખૂણો અને એક આ ખૂણો ક્યાં ખૂણો આવશે ખૂણો AOD મતલબ કે જોશો AOD અને BOC ખૂણો BOC તો આ બંને જે છે એ પણ રેખિક અભિકોણ છે અને અભિકોણ જે છે આપણને સમાન થતા જોવા મળે છે એ આપણે યાદ રાખવાનું છે બરાબર આ બે ખૂણાઓ અને આ બે ખૂણાઓ જે છે એ અભિકોણની જોડ છે અને અભિકોણની જોડ જે છે એ સમાન હોય એનો આકાર કેવો હોય ચોકડી આકાર બરાબર રેખિક જોડના ખૂણા જે છે એ કેવા હોય છે ટી આકાર બરાબર એ મેં તમને સમજાવ્યું આમાંથી કોઈ પણ પ્રકારે હોઈ શકે હવે આમાં આપણે મેં જેને કહું આને હું દાખલા તરીકે આમ દૂર કરી દઉં તો તમે જોઈ શકો AOD અને AOC આ બે ખૂણા પાછા કેવા બન્યા આ બે ખૂણા જે છે એ કેવા બનશે આપણને રેખિક જોડના ખૂણાઓ જે છે એ બનતા જોવા મળશે એક પ્રકારે તમે અહીંયા કોઈ પણ બરાબર અહીંયા જે B નામ હતું એમાં તમે આ O થી C જે છે આ કિરણને પણ તમે અહીંથી કાઢી નાખો તો આ બે રેખિક જોડ બનશે આ કિરણને કાઢી નાખો તો આ બંને જે છે એ રેખિક જોડ જે છે એ બનતા આપણને જોવા મળે તો એક વસ્તુ આપણે આજે આ શીખ્યા રેખિક જોડ અભિકોણ અને એક છેલ્લે મારે વાત કરવાની છે હવે એ છે આસન કોણ બરાબર અને એ આપણે ખૂણાઓની જે મારે વાત કરવી છે એ છે આસન કોણ તો આસન કોણ વિશે પણ તમે શીખીને આવો છો બરાબર આસન કોણ જે છે એ આસન કોણ વિશે પણ તમે શીખીને આવો છો આપણને ખ્યાલ છે આ પ્રકારે જે ખૂણો બન્યો બરાબર અને હું A B અને C કહી દઉં અને અહીંથી એક બીજું એક કિરણ આપણે લઈ લઈએ આંતરમાંથી તે આપણે D બરાબર તો આ જે આપણને ખૂણો બનશે આ મતલબ આનો સ્ટાર આપી દઉં અને આ ખૂણો બન્યો છે એને આપણે માત્ર હું એક બિંદુ સ્વરૂપ આપી દઉં તો એને કઈ રીતના લખશું આપણે ખૂણો ABD વત્તા ખૂણો DBC DBC is equal to total ખૂણો AB અને C બરાબર મતલબ કે આ ખૂણો અને આ ખૂણાનો બંનેનો જે સરવાળો આપણે કરીએ તો આપણને આખો ખૂણો AB અને C મળે છે મતલબ કે આને આપણે એનો આસન કોણ જે છે એ કહેવામાં આવે છે બરાબર તો આસન કોણ વિશે શીખ્યા રેખિક જોડના ખૂણાઓ વિશે શીખ્યા હવે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ વિશે આપણને શીખવાનું બરાબર પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ વિશે એ તો આપણને સામાન્ય રીતે ખ્યાલ છે જો આ બે રેખાઓ આને હું રેખા L કહી દઉં અને આને રેખા M કહી દઉં તો આ બે રેખાઓ જે છે એ O બિંદુની અંદર છેદે બરાબર અહીંયા દાખલા તરીકે આને હું રેખા L કહી દઉં અને આને હું રેખા M કહી દઉં તો આ બે રેખાઓ પરસ્પર ક્યાંય છેદતી નથી બરાબર પરસ્પર ક્યાંય છેદતી નથી તો અને પરસ્પર ક્યાંય છેદતી ન હોય અને બંને રેખાઓ વચ્ચેનું અંતર જો સમાન હોય તો આ બે રેખાઓ જે છે એ સમાંતર રેખાઓ પણ આપણે એને કહી શકીએ છીએ બરાબર આ બે રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે એટલે આ બંને એક બિંદુની અંદર છેદે છે આ એક પણ બિંદુની અંદર છેદતી નથી બરાબર એના પછી આપણને જે વાત કરવાની છે મિત્રો એ છે ખાસ કરીને એક પ્રમેય છે બરાબર ખાસ કરીને આપણે આગળ એક પ્રમેય છે અને એ પ્રમેય જે છે એ લગભગ મોટે ભાગે પરીક્ષાઓની અંદર પણ પૂછાય છે તો ચાલો એ પ્રમેય વિશે આપણને માહિતગાર જે છે થવાનું તો એ પ્રમેય આવો છે
બરાબર જે પ્રમેય છે પ્રમેય તમને પુસ્તકની અંદર 6.1 નામનો જે પ્રમેય આપણને આપેલો છે તે કંઈક આવો છે સાબિત કરો કે અભિકોણ એક રૂપ હોય અથવા તો શું હોય એક રૂપ હોવું મતલબ કે સમાન બરાબર ત્યાં આપણને શું આપ્યું કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન છે અથવા તો આની જગ્યાએ તમને આવું આપે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય એમ સાબિત કરો તો કે આમ લખેલું હોય અથવા તો આ પ્રકારે લખેલું હોય મેન આ પ્રમેયનો મેન હેતુ શું છે આ પ્રમેય જે છે પ્રમેયનો મેન હેતુ શું છે કહેવાનો કે ભાઈ અભિકોણ જે છે સમાન છે એવું મારે સાબિત કરવું છે તો અગાઉ તમે શીખ્યા છે એમાં પહેલા આપણે પક્ષ લખીએ છીએ બરાબર પછી સાધ્ય લખીએ છીએ અને પછી એની સાબિતી જે છે એ સાબિતી આપણને લખવાની હોય તો પક્ષની અંદર શું આપેલું છે આપણને ધ્યાન આપો પક્ષની અંદર આપણને આપેલું છે બરાબર અભિકોણ આપેલ છે સાબિત શું કરવાનું છે તો અહીંયા હું આકૃતિ દોરી નાખું ધ્યાન આપજો અહીંયા આપણે આકૃતિ દોરી નાખશું આગળ આપણે જે વાત કરી હતી એ પ્રકારે બરાબર આગળ આપણે જે વાત કરી હતી એ પ્રકારે અને A O અને B અને C અને આને આપણે D કહી દઈએ તો શું સાબિત કરવાનું છે તો આ બે ખૂણાઓ બરાબર ખૂણો AOC ખૂણો BOD અથવા કયો ખૂણો આવશે AOD ખૂણો BOC આવું આપણને સાબિત કરવાનું છે આ બેમાંથી એક વસ્તુ જે છે એ સાબિત કરવાનું છે તો આપણને અહીંયા સાબિત કરવાનું જે આપણને આપેલું છે મિત્રો તો જોઈ શકીએ છીએ આપણને ચલો ભાઈ ધ્યાન આપશું સાબિતી અહીંયા લખવાનું છે સાબિતી બરાબર સાબિતી જે છે આપણે અહીંયા લખીએ છીએ તો ધ્યાન આપો અહીંથી આપણે શરૂઆત કરશું કે રેખા AB અને કિરણ O થી C થી બનતો જે રેખિક જોડના ખૂણાઓ જે છે બરાબર એ આપણે લખશું નહીં પણ અહીંયા સમજવાનું છે અત્યારે જસ્ટ આમ જો તમે સામાન્ય રીતે આને સમજી લો મિત્રો અત્યારે આને દૂર કરી દઉં તો કયો ખૂણો બનશે અહીં ખૂણો AOC વત્તા ખૂણો AOD ખૂણો AOD બરાબર 180 શું કામ મેં લખ્યું ફરી વાર ત્યાં ધ્યાન આપજો AOC વત્તા AOD આ બંને ખૂણાઓ જે છે કેવા બન્યા છે રેખિક જોડના ખૂણાઓ છે રેખિક જોડ બરાબર ત્યાં આપણને બતાવવું પડે અને એને આપણે નામ આપશું સમીકરણ નંબર 1 બરાબર એને આપણે નામ આપશું સમીકરણ નંબર 1 હવે અહીંયા ધ્યાન આપશું આપણે આને આપણે એમને રહેવા દેશું હવે આને આપણે દૂર કરી દઈએ છીએ મિત્રો આને દૂર કરી દઈએ છીએ તો પણ તમે જો ખૂણો AOC ખૂણો AOC વત્તા ખૂણો જોજો બરોબર AOC વત્તા ખૂણો BOC વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ અને સમીકરણ નંબર 2 શું કામ રેખિક જોડના ખૂણાઓ છે બરાબર રેખિક જોડના ખૂણાઓ છે
હવે સમીકરણ હવે આ જેમ હતું એ પ્રમાણે પાછું ગોઠવી દઈએ. સમીકરણ 1 અને 2 ઉપરથી જો સમીકરણ 1 અને 2 કારણ કે આ બંનેનો સરવાળો પણ 180 અંશ છે અને આ બંનેનો સરવાળો જે છે એ પણ 180 અંશ છે. એનો મતલબ એવો થશે કે આ બંને ખૂણાઓ જે છે બંને ખૂણાઓનો સરવાળો 180 અને 180 આપણને મળે છે. મતલબ કે બંનેને સરખાવી દીધી. તો એમ લખું સમીકરણ 1 અને સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ. મતલબ કે એને સરખાવવાના છે બંને. ચાલો એ લખીશું. ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર શું આવશે? ખૂણો AOC વત્તા ખૂણો BOC. આ આપણને મળ્યું. હવે તમે જોઈ શકશો કે આ બંને ખૂણાઓ જે છે આપણે આને આ બાજુ લઈ જઈશું અથવા આને આ બાજુ લઈ જઈશું એટલે એ બંનેનો લોપ થઈ જશે કારણ કે પ્લસ માઈનસ થઈ જશે. તો બાકી વધ્યું હું જોજે હું વધ્યું ખૂણો AOD બરાબર ખૂણો BOC જે છે આ આપણને મળ્યું. આપણે જે સાધ્ય લખેલું છે એમાં કોઈ એક તો મળે છે. જો AOD બરાબર BOC બરાબર AOD બરાબર BOC એ આપણને મળે છે. એટલે આ પ્રમાણે આ પ્રમેય જે છે એ પ્રમેયમાં પક્ષ, સાધ્ય, એની આકૃતિ અને એની સાબિતી જે છે એ લખવાની છે. હવે તમે તમારી જાતે આને પણ તમે સાબિત કરી શકો છો. બરાબર આને પણ તમે સાબિત કરી શકો છો. પણ બંને જે ખૂણાઓ જે છે એ બંને ખૂણાઓ આપણને જે શીખ્યા આ બંને ખૂણાઓ જે છે એ મિત્રો અભિકોણની જોડ જ છે. આ પણ સમાન છે અને આ પણ સમાન છે એટલે બેમાંથી કોઈ એક સાબિત જે છે તમે કરશો તો પણ ચાલશે. ઓકે તો હવે આપણે આ પ્રમેયની વાત કર્યા પછી બરાબર આ પ્રમેય જે છે એ પ્રમેયની વાત કર્યા પછી હવે આપણને સીધું જોવાનું છે મિત્રો. જોજે સ્વાધ્યાય 6.1 ની અંદર બરાબર સ્વાધ્યાય 6.1 જે છે એ સ્વાધ્યાય 6.1 ની અંદર આપણને શીખવાનું છે. તો ચાલો આપણે જોઈએ છે સ્વાધ્યાય 6.1 ની અંદર બરાબર સ્વાધ્યાય 6.1 જે છે એ આપણને શું કહેવા માંગે છે તો એની અંદર આપણને જે શીખવાનું છે એ કેટલાક આવા દાખલાઓ છે. પણ એ દાખલાઓ તમને ત્યારે જ આવડશે જ્યારે કે જ્યારે તમે અગાઉ મેં તમને જે મુદ્દાઓ શીખવાડ્યા છે એ મુદ્દાઓ જો વ્યવસ્થિત તમે શીખ્યા હશો તો સ્વાધ્યાય 6.1 ની અંદર જો જે દાખલા નંબર પહેલો જે આપણને આપેલો છે અને સાઈડમાં એની આકૃતિ પણ આપણને બતાવેલી છે. જો બરાબર આ આકૃતિ જે છે આપણને બતાવેલી છે એમાં આને આપણને A અને O અને આને B નામ આપેલું છે. અહીં એક બીજી રેખા પણ આપણને દોરેલી બતાવેલી છે. આને C અને D નામ આપેલું છે. બરાબર એક બીજો એક કિરણ દોરેલું છે અને એનું નામ આપેલું છે E. હવે જો આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. હવે આપણને આપેલું જે છે જો છે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ આપણને આપેલા છે અને ખૂણો BOD બરાબર આપણને 40 અંશ આપેલા છે. તો આપણને ખૂણો BOE જે છે એ આપણને મેળવવાનું કીધેલું છે. બરાબર BOE જે છે એ આપણને મેળવવાનું કીધેલું છે. તો અહીંયા તમે જોઈ શકો કે AOC એટલે કે આ ખૂણો અને BOE બરાબર BOE મતલબ કે આ ખૂણો જે છે એ બે આપણને આપેલા છે. એ બંનેનો સરવાળો જે છે આપણને આપેલો છે કેટલો 70 અંશ આપેલો. હવે BOD આ BO અને D આ ખૂણો જે છે આપણને કેટલો આપેલો છે જોજે BOD જે છે આપણને કેટલો આપેલો છે 40 અંશ જે છે એ આપણને આપેલો છે. આપણે મેળવવાનું છે BOE
બી ઓ અને ઈ જે છે મતલબ કે આ ખૂણાનું માપ આપણને મેળવવાનું છે બરાબર તો હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે મિત્રો ધ્યાન આપશું આપણે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આ ઈ ઓ ડી જે છે બરાબર આ બંને જે છે આપણને આસન કોણ જે છે થતા જોવા મળે આ બંને જે છે આપણને આસન કોણ જે છે આસન કોણ થતા જોવા મળશે બરાબર હવે આ AOC અને BOE આ બંને ખૂણાઓ જે છે એનો સરવાળો આપણને 70 અંશ જો આપેલો હોય તો આપણે જે વસ્તુ મેળવવાની છે મિત્રો બરાબર જે વસ્તુ મેળવવાની છે એ શું છે બી ઓ અને ઈ જે છે એ આપણને મેળવવાની થશે બરાબર તો હવે અહીંયા હું તમને જે વસ્તુ સમજાવું છું એની અંદર બરોબર સમજશો કે અહીં ખૂણો AOD વત્તા ખૂણો બરાબર BOD બરાબર 180 શું કામ એ રેખિક જોડના ખૂણાઓ છે ક્યાં બે આ ખૂણો અને આ બે ખૂણાઓ જે છે એ રેખિક જોડના ખૂણાઓ છે હવે મને ધ્યાન આપીએ ખૂણો AOD વત્તા BOD કેટલો આપેલો છે 40 બરાબર 180 અંશ અને તેથી ખૂણો AOD બરાબર કેટલા મળ્યા મને 40 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે કેટલા મળશે 140 અંશ જે છે એ મને મળ્યો છે આ આપણને 40 છે અને આ આપણને કેટલો મળશે 140 અંશ આમે તમે જોઈ શકો કેટલા થઈ ગયા 180 એટલે આખો સરળ કોણ પણ થઈ ગયો છે મિત્રો બરાબર આ જે છે આપણને સરળ કોણ જે છે એ પણ આપણને થતો જોવા મળશે હવે અહીંયા આપણને એક વસ્તુની ખાસ ખબર છે મિત્રો આમ તમે જોઈ શકો કે આ બે જે છે એ ક્યાં છેદે છે O બિંદુની અંદર છેદે છે તો આ ખૂણો અને આ ખૂણો બંને જે છે એ પણ આપણને કેટલા થતા જોવા મળશે 40 અંશ શું કામ કારણ કે આ બંને જે છે એ અભિકોણ છે એટલે અભિકોણ જે છે આપણને કેવા જોવા મળશે સમાન બરાબર અભિકોણ જે છે એ આપણને કેવા જોવા મળશે સમાન થતા જોવા મળશે આ આપણને 40 મળી ગયો તો BOE જે છે આપણને કેટલો મળશે 30 સીધો જ હિસાબ છે અને તેથી આપણે લખી શકશું કે ખૂણો AOC વત્તા ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ 70 અંશ હવે AOC નું માપ આપણને કેટલું મળ્યું છે 40 વત્તા ખૂણો BOE બરાબર 70 અને તેથી ખૂણો BOE ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 30 તો આ આપણો જવાબ છે ખૂણો BOE જે છે આપણને 30 થતો જોવા મળશે નેક્સ્ટ પીરિયડ ની અંદર જ્યારે આપણે મળશું મિત્રો ત્યારે વધારાના બીજા દાખલાઓ જે છે એને સમજવાના છે નમસ્કાર